મહેસાણાના ખેરાલુમાં 3 તાલુકામાંથી પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂને નગરપાલિકાની બાવળીવાળી અવાવરૂ જગ્યાએ નાશ કરવામાં આવ્યો। ખેરાલુ, વડનગર અને સતલાસના પોલીસ મથકમાં તાલુકામાંથી પકડાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો હતો, જેને જથ્થો ભેગો થયો હતો, તેનો આજરોજ ખેરાલુ બાવળીવાળી અવાવરૂ જગ્યાએ નાશ કરવામાં આવ્યો છે, જેમાં બોટલ નંગ 15,670 કિંમત રૂપિયા 54,64,520નો મુદ્દામાલ હતો, જે તમામનો નાશ કરવામાં આવ્યો છે। પ્રાંત ઓફિસર અમિતભાઈ ચૌધરી તેમજ નશાબંધી ખાતાના કર્મચારી સતલાસના તેમજ વડનગર ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સતલાસના પોલીસ સ્ટેશનના પીએસઆઈ પણ પોતાના સ્ટાફ સાથે આ કામગીરી દરમિયાન ખડેપગે હાજર રહ્યા। જેસીબી મશીન વડે ખાડો કરવામાં આવ્યો હતો અને રોલર ફેરવીને દારૂની બોટલો તોડવામાં આવી, ત્યારબાદ ખાડામાં નાખીને જેસીબી મશીન દ્વારા પૂરી દેવામાં આવી। ખેરાલુ પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ આ બાબતને લઈને વિગતો પણ આપી। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। આજરોજ તારીખ 28 ઓગસ્ટ 2025ના રોજ નામદાર કોર્ટના હુકમના આધારે ખેરાલુ, સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશનના આશરે 16,000 જેટલી બોટલો અને આશરે 55 લાખનો મુદ્દામાલ છે, ખેરાલુની બાજુમાં બાવળીવાળી જે જગ્યા છે, એકદમ શાંત જગ્યા, એ જગ્યાનો નાશ કરવામાં આવ્યો છે। પાણી આવી છે ને સીધે પટ્ટે ના